તો ભાવનગર જેલમાં કાચા કામના કેદી પર થયો છે હુમલો। 3 શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે। જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। ઇજાગ્રસ્ત કેદી સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં પોલીસે આરોપીઓને કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ભાવનગરની જેલમાં આ ઘટના બની છે, જેમાં ભાવનગરના જેલમાં કાચા કામના કેદી પર હુમલો થવાની ઘટના બની છે। 3 શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે। જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે। ત્યારે જેલમાં આ ટાઈપનું વાતાવરણ હોવાથી તંત્ર, જે પોલીસ તંત્ર છે, જે એના પર પણ જેલ તંત્ર પર પણ સવાલ થઈ રહ્યા છે। ઇજાગ્રસ્ત કેદી સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડાયા છે। આરોપીઓનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે ભાવનગરની જેલમાં આ ઘટના બનતા જે જેલના કર્મીઓ છે તેના પર પણ સવાલ થઈ રહ્યા છે, કારણ કે આવી રીતની ઘટનાઓ જો જેલમાં બનતી હોય તો ત્યાં તંત્ર શું કરી રહ્યું છે, પોલીસ તંત્ર શું કરી રહ્યું છે, તેની સામે પણ સવાલ છે। 3 શખ્સોએ હુમલો પણ કર્યો અને ગંભીર ઇજા પર પહોંચાડી, સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે। ત્યારે ઇજાગ્રસ્ત કેદીને સારવારથી સરટી હોસ્પિટલ ખસેડાયા છે। આરોપીઓનો કબજો લઈ કાર્યવાહી કરાઈ છે। આ મુદ્દે વધુ વિગત આપશે અલ્પેશ ડાભી ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, જે જેલમાં જે રીતના આરોપીઓ એકબીજા સાથે ઝઘડા કર્યા છે, ત્યારબાદ ધમકી આપવામાં આવી છે, હુમલો કરવામાં આવ્યો છે, આ સમગ્ર બાબત કયા કારણોસર થઈ છે અને આ સાથે જ આ જ્યારે બન્યું ત્યારે પોલીસ ત્યાં હાજર હતી કે ન હતી, તે પણ સવાલ થઈ રહ્યા છે। જી કિરણ, ચોક્કસથી જણાવી દઉં। ખાસ વાત કરીએ તો ભાવનગર જેલમાં મારામારીની ઘટના બની હતી, જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જયદીપ નામના જે સજા કાપેલા કાચા કામના કેદી છે તેના પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો। ખાસ વાત કરીએ તો મોબાઈલ બાબતે કોઈ હુમલો કરાયાની જે ઘટના છે તે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી હતી, જેમાં સંજય રાજન અને ચણી નામના શખ્સોએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું। જે અંગે જયદીપ નામના જે આરોપી છે, જે કાચા કામના આરોપી છે, તેને ગંભીર ઇજાઓ પહોંચતા ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને જેને મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવ્યું હતું। જે સમગ્ર મામલે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ ફરિયાદને લઈને નીલમબાગ પોલીસે હાલ જેલ ખાતેથી જે 3 શખ્સો છે તેમનો કબજો મેળવ્યો હતો અને આ અંગે નીલમબાગ પોલીસ મથક દ્વારા છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અલ્પેશ, મોબાઈલની બાબતે ઝઘડો થયો, પણ અહીંયા તો એ પણ સવાલ થાય છે કે જેલમાં કઈ રીતે મોબાઈલ એમની પાસે હોય? મોબાઈલ તો ત્યાં હોવો ન જોઈએ અને છતાં પણ આ ઝઘડો થયો છે। ત્યારે એ પણ સવાલ થઈ રહ્યા છે કે કેદીઓ આવી વસ્તુ રાખી રહ્યા છે જેલમાં। જી ચોક્કસથી જે પ્રકારે આ જે ઘટના બની છે તેને લઈને પોલીસ તંત્રમાં પણ હાલ ચકચાર મચી છે। ખાસ વાત કરીએ તો જે પ્રકારે મોબાઈલને લઈને બોલાચાલી થઈ હોય એવું હાલ એફઆઈઆરમાં જે દર્શાવ્યું છે તે મુજબ વાત કરીએ તો પોલીસ તંત્ર દ્વારા પણ આ ઘટના અંગે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને હાલ વાત કરીએ તો 3 આરોપીઓ જે છે તેનો કબજો નીલમબાગ પોલીસે મેળવી લીધો છે ને ત્યારબાદ આ જે ઘટના છે તે કઈ રીતે બની તે અંગેની જે તમામ કાર્યવાહી છે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી અલ્પેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો ઇજાગ્રસ્ત કેદી સારવારથી સરટી હોસ્પિટલ ખસેડાયો છે, પરંતુ અનેક સવાલો થઈ રહ્યા છે જ્યારે આ ઘટના બહાર નહીં પરંતુ જેલમાં થઈ છે। જ્યારે જેલમાં આરોપી છે તે સજા ગાળી રહ્યો છે, છતાં પણ ત્યાં વધુ એક અપરાધ કરી રહ્યો છે, ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું છે તે પણ સવાલ થઈ રહ્યા છે। કારણ કે આ જે બાબત બની છે તે મોબાઈલને લઈને બની છે, તો મોબાઈલ ક્યાંથી આવે છે તે પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે। ત્યારે આ તમામ બાબતે આગળ કાર્યવાહી થઈ છે અને ત્યારબાદ તપાસમાં સાચું કારણ બહાર આવશે। જાનથી મારી રાખવાની ધમકી પણ આપી ઇજાગ્રસ્ત કેદી સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડાયો છે। તો પોલીસે આરોપીઓનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર જેલમાં ઘટના બની છે। ભાવનગર જેલમાં કાચા કામના કેદી પર હુમલો થયો છે। 3 શખ્સોએ હુમલો કર્યો અને ગંભીર ઇજા પહોંચાડી છે। ભાવનગરની જેલમાં હુમલો કરવાની ઘટના બની છે। 3 આરોપીઓએ એક વ્યક્તિ પર હુમલો કર્યો છે અને આ 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। સાચું કારણ શોધવા પોલીસ તપાસ કરી રહી છે। જેલ કર્મીઓ પર પણ અહીં સવાલ થઈ રહ્યા છે, કારણ કે જે રીતે ઝઘડો થયો ત્યારે કર્મીઓ ક્યાં હાજર હતા તે પણ અહીં સવાલ થઈ રહ્યા છે।
ભાવનગરમાં જેલમાં હુમલો કરવામાં આવ્યો છે, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। ત્યારે ઇજાગ્રસ્ત કેદી સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓને કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે।